મિત્રો, જય ઠાકર, જય મા ખોડલ. કેમ છો બધાને? મજામાં જ રહેજો. તો શરૂઆતમાં જે અહીંયા આવી તો પોપટીઓ અમારો ઉધાન થઈ ગયો છે ને આજે આ બધાને કાઢ્યા છે બહાર. જુઓ તો બહુ હમણાં કવરાવે છે. પોપટીયાને પકડો, બહુ કવરાવે છે. બહુ જતો ખરી જઈ લે એટલો બધો બહાર ગમી રેસ રહ્યાની. જો તો આજે એને ઘણા દિવસ બહાર કાઢ્યા નથી તો ધબડાટી કરીને રમે છે. ખાસ કરીને આપણે એને આગળ ત્યાં જઈએ છીએ. શું કરે છે? મારા કપડાં બધા પાડે નહીં તો સારું આવડા. શું કરો છો આ લોકો શું કરે છે? બોલો હે પોપટ કોડિયો પોપટિયા લે બધો ખરી. હા હાથમાં નથી આવતા લે. તો મિત્રો એનો આજે દાબો કાઢ્યો છે એટલે એને બહાર કાઢ્યા છે. તો આજે તો બહુ મસ્ત મજાનો પવન ને કાંઈ ઘટે જ નહીં એવું બધું છે. સુપર. તો પહેલાં હું તમને બતાવી આવું કે એને બહાર કઈ માટે કાઢ્યા છે. સફાઈ કરીશું ને એટલે કાઢ્યા છે. જો તો આ રીતે સફાઈ કરી નાખી છે એની કમ્પ્લેટ ને નવેસરથી દાબો નાખી દીધો છે. કેમ કે આમાં આ બધું બેસી ગયું છે મસ્ત મજાનું. બાકીનું આમાં છે ને કોબું છે, આમાં બેસી ન કે તપે ને ઉનાળાનું. તો શિયાળાનો દાબો સારો ને ઉનાળાનો પણ સારો, બરાબર. તો આ રીતે રાખ્યો છે, નવેસરથી દબો નાખ્યો છે ને આ બધું કાઢી નાખ્યું છે. તો હાલો હવે આપણે મળશું પછી, બરાબર છે? ત્યાં સુધી બનાવી રહેજો ને આપણે ભાર્ગવીને રમાડવાના છે ખાસ કરીને. તો રમાડશું પછી, બરાબર? ચાલો પછી મળીએ. હાલો મિત્રો, તો હવે આપણે ખાસ તમને આજે તો આખી વાડી બતાવવાની છે. તો હું જાઉં છું વાડીમાં. એમાં હાલે છે પાણી. આ બધું ભરી દીધું છે, જુઓ પાણી. તો આપણે આમનામ તમને આખી વાડી બતાવવાની છે આજે. મજા પડી જશે ને વાડી જોવાની તો મજા જ આવે છે. તો ચાલો પહેલાં આપણે જઈએ છીએ, અહીં ઉતરી જાઓ. કેમ કે આ ઢાળ ઉતરવાનું છે મારે, પછી આમ જવાનું છે ઊંડું ને પાછું પાણી સાઈડમાં ભર્યું છે, બરાબર. તો પહેલાં ઉતરી જાઉં છું ને પછી આપણે બતાવવાનું છે તમને બધું. તો જુઓ અહીંયા પાણી આવી ગયું છે, બરાબર. મિત્રો આમાં જો ધાણા હતા એ પૂરા થઈ ગયા છે ને ઓલે પર આપણે બકાલું કમ્પ્લેટ જુઓ. દૂધિયા ને આ નાનું બતાય છે એ ગવાર છે, પણ પાણી પાઈ દીધું નકર ત્યાં જાત. એ ગવાર છે, સોળા છે, વાલ છે, ટમેટી છે, રીંગણી છે ને આમાં જો આ બધી સોળા છે. બધાય હમણાં જ આવ્યા છે. જુઓ આ બધું હમણાં આવ્યું છે, જુઓ છે ને. તો આ બધું પૂરું થઈ જાય એટલે આ ચાલુ થઈ જાય, બરાબર. તો હવે આ અહીંયા પાણી વાળે છે તો ત્યાં આપણે જઈએ. મિત્રો હું આવી ગઈ છું અહીંયા ઉભારમાં. તો જુઓ અમારે અહીં પાણી ચાલુ છે. આ વાડીની મોજ જુઓ. અહીંયા પાણી હજુ તમને બતાવું છું બીજું, બરાબર. તો હું આમનો હાલી જાઉં છું. એટલો ઝીંઝવો વઢાઈ ગયો છે, આ એટલો રહ્યો છે. તમે શું કરો? બેજરી મિત્રો જે બતાવી પાણી વાળવા હાલો. આ રૂપર રાયકન પાણી વાળવું જ પણ હવે નહીં અમારે વાળવું નથી હો. તો મિત્રો નાનો એવો આંબો કલમ જુઓ. તો એમાં ખાખડી તમે જુઓ કેટલી છે દવા. ખાખડી
એટલે એવા આંબામાં કાકડી આવી છે જોરદાર. બરોબર, પાણી વાળવા જાવ યાર. જાવ નહીં તો મારે થોડું જવું. તું વ્યાજ તો જાય આપણે આવડે નહીં. શું ખોટો આ પાળો કર્યો તમે તો મને એવો પાળો ન આવડે ને. તો અત્યારે આવે નહીં નહીં, તમે કેમથી દીવો? બધાથી તો પછી શું છે? જો અહીંયા પાળો કર્યો છે તો આ તૈયારી છે. અહીંયા આવશે. આવો બધો ડેમ બનાવાય. ડેમ બનાવે તો જ પાણી ખાને આવે. એમ ના ખાઈ કેવું લાગશે? શું ખાવો તમે? ઝાડવું એ કેની માટે ખાવાનું? રામ જાણે. તો ખબર પડે તો ખાવ. હું કરવું કરવું જેવા જેવો છે. તો મિત્રો આ જે ખાય છે ને ઝાડવું, એ અનેક રોગનો બચાવ કરે છે. કોઈ પણ રોગ આપણે ન આવે, તાવથી માંડીને બધું. ખાલી આનો મોગરો એટલો ખાઈ જાય એટલે કોઈ પગું દુખતા હોય, કોઈ પણ વસ્તુ હોય, તાવ, માથું, પછી કોઈ શક્કર ચડતી હોય, આ તે બધી વસ્તુ દૂર કરે છે. એ દવા છે, એ ખાય છે. બરાબર, તો આ જવાર તમે જુઓ ગાયનો સારો કેમ છે. પણ તમને આગળ બતાવી દઉં કેવી રીતનો. ને મારે હાલવાની છે એ કેડી પણ દટાઈ ગઈ છે. જુઓ આમાં ક્યાં આપણે હાલવું, આમને આમ જુઓ. તો અહીંથી આમને હું જાઉં છું વાડીમાં, હાલી જ જાઉં છું. તો અમે સારો શરૂઆત કરી છે વાઢવાની, તો એ આપણે બતાવી દઉં પહેલાં. તો અહીંથી આપણે શરૂઆત કરી છે ને આ બધું વઢાઈ ગયું છે કમ્પ્લેટ. બરાબર, તો હવે આપણે જઈએ છીએ પાછા, કેમ કે આમાં ઘણી જગ્યાએ પાણી વાળી દીધું ને એટલે કે જવા એવું છે નહીં. પણ ઝીંઝવો તો જુઓ ઘૂઘવાટા નાખે બધું, કાંઈ ન ઘટે. ઘટે તો જિંદગી જ ઘટે એવો ઝીંઝવો, એવી જવાર. જોવા કેમ છે. તો હવે આપણે જવાનું ઓલી કરો હતું, તો હવે જવાનું થયું નહીં. બરાબર, કેટલા ચારા વાળવાનું છે તમારે? બીજું વાળવાનું છે તો હું વાળું. ખાલી બંધ કરવાનું છે. તો જાવું ક્યાંથી? તો એકમાં જ જાય હો. પણ તો મિત્રો હવે આમાં જાય છે પાણી ને. હવે આ બધાને ખાવાનું છે, તો આ ચારામાં કરીને પછી ખાવા બેસીએ બધાય. મારે છે રવિવાર, તો આપણે કંઈ જમવાનું છે નહીં. તો હવે આપણે જવાનું છે, આપણે ગૌશાળા દેખાય છે ને જે સામે તમારી, ત્યાં જવાનું છે. વાડી તમને બતાવી દીધી છે, કેમ કે અમુક જગ્યાએ પાણી હાલે છે એટલે જવાતું નથી. તો હવે મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.